હેલો એવરીવન, માદેવર ટુ ઓલ તમારું સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી ઝાયકા હબમાં. આજે હું સ્પેશિયલ તમારા માટે લઈને આવી છું ક્રન્ચી પ્લસ સોફ્ટ એન્ડ કોલ્ડ ચોકલેટ પોટ ડેઝર્ટ. ખૂબ જ ડિલિશિયસ જેટલું એનો લુક છે એનાથી ડબલ ડિલિશિયસ એનો ટેસ્ટ છે. અને પાછું મજાની વાત એ છે ખૂબ જ ઇઝી છે બનાવવું. હું તમને એક પીસ કરીને પણ બતાવું છું. મેં આ રીતે ઉપર એને આ રીતે ડેકોરેશન કરેલું છે. તમને જે રીતે પસંદ હોય એ રીતે તમે ડેકોરેશન કરી શકો છો. મેં એક સ્ટ્રોબેરીથી પણ ડેકોરેટ કરેલું છે. એનો તમને હું પીસ કરીને બતાવું છું. કેટલો સરસ લુક આવે છે એનો, કેટલો સરસ પાછો ટેસ્ટ પણ, એટલો જ સરસ પાછો ટેસ્ટ પણ સાથે સાથે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે કઈ રીતે બને છે આ ચોકલેટ પોટ ડેઝર્ટ. હવે ચોકલેટ પોટ બનાવવા માટે મેં ડાર્ક ચોકલેટને આ રીતે ડબલ બોઇલરની મદદથી આપણે એને એકદમ સરસ મેલ્ટ કરી લેશું. હવે જો તમે માઇક્રોવેવમાં કરવા માંગો છો તો પણ કરી શકો છો, બટ અત્યારે હું તમને ડબલ બોઇલરની મદદથી કઈ રીતે મેલ્ટ થશે એ બતાવું છું. એટલે હું અત્યારે એનો યુઝ કરું છું. ડબલ બોઇલરની મદદથી કન્ટિન્યુઅસલી આ રીતે ચમચી ફેરવતું જવાનું, એટલે બધી ચોકલેટ છે એ તમારી એકદમ સરસ મેલ્ટ થઈ જશે. હવે ચોકલેટમાં પણ તમને જે ફ્લેવર પસંદ હોય તે તમે લઈ શકો છો. મેં અત્યારે ડાર્ક ચોકલેટ લીધેલી છે. હવે જ્યાં સુધીમાં મારી ડાર્ક ચોકલેટ મેલ્ટ થઈ છે ત્યાં સુધીમાં મેં તમારી સાથે આની પહેલા ચોકલેટ ટ્રફલ કેકનો વિડીયો શેર કરેલો છે, તો એનો રિકેપ જોઈ લઈએ. એન્ડ મારા કેક ટીનના રીતે ટેપ કરી લઈશ, એટલે જેટલા પણ એક્સ્ટ્રા એર બબલ હશે એ બધા નીકળી જશે. એન્ડ આની અંદર આ રીતે મેં ડાર્ક ચોકલેટના રીતે પીસીસ કરીને રાખેલા છે, એને આની અંદર આપણે એડ કરશું. ખૂબ જ ઈઝી અને ખૂબ જ ઝડપથી બની જતી એવી આપણી ચોકલેટ ટ્રફલ બ્રાઉની આજે હું તમારા માટે પરફેક્ટ વેમાં લઈને આવી છું. બીકોઝ ન તમારે મેઝરમેન્ટના કપની રિક્વાયરમેન્ટ કે ન તમારે કોઈ પણ વસ્તુ ગ્રામમાં તમારે હોય તો એને કઈ રીતે તમે ઘરના ઇન્ગ્રીડિયન્ટનો યુઝ કરીને બનાવી શકો ઇઝીલી, એના માટે હું આ રેસીપી લઈને આવી છું. તો ફ્રેન્ડ્સ, સાથે સાથે મારી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પર જરૂર ક્લિક કરજો, એટલે મારા કોઈ પણ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમારા સુધી પહોંચે. મારી ડાર્ક ચોકલેટ છે એ એકદમ સરસ મેલ્ટ થઈ ગઈ છે. હવે આ રીતનો પેપર ટી કપ કોઈ પણ તમારી પાસે હશે, કોઈ બી સાઇઝનો ચાલશે. મેં અત્યારે મીડિયમ સાઇઝનો એક ટી કપ લીધેલો છે. જુઓ તમે, આ રીતનો પરફેક્ટ મીડિયમ સાઇઝનો એક મેં ટી કપ લીધેલો છે. હવે એને આની અંદર હું ચોકલેટ ફિલ કરીશ. ફૂલ ચોકલેટ ફિલ નથી કરવાની. અત્યારે આની અંદર હું ખાલી 2 ચમચી જેટલી ચોકલેટ એડ કરીશ અને ફરતા કપની અંદર ફરતી ચોકલેટ છે એ મારી સ્પ્રેડ કરી લઈશ. સેમ આ જ રીતે જુઓ તમે, આ રીતે હું ઘુમાવતી જઈશ અને બધી ચોકલેટ છે એકદમ સરસ મારા કપની અંદર ફિલ કરી અને આખા કપને ચોકલેટથી કવર કરી લઈશ. અને સાથે સાથે વચ્ચે વચ્ચે એમાં જરૂર પડે એ પ્રમાણે ચોકલેટ કપની અંદર એડ કરી અને ફૂલ કપને ચોકલેટથી કવર કરી લેશું. અને પછી કપની અંદર એક્સ્ટ્રા જેટલી પણ ચોકલેટ રહેલી હોય કવર થઈ ગયા પછીની વાત છે, તો એ બધી ચોકલેટ તમારે આ રીતે નોર્મલી ખાલી ટેપ ટેપ કરી અને ફરી પાછી બધી એને ચોકલેટ બહાર કાઢી લેવાની. સેમ આ જ પ્રોસેસથી હું બધા કપ આ રીતે ચોકલેટને બનાવીને રેડી કરી લઈશ. હવે જ્યાં સુધીમાં મારી બધી ચોકલેટનો કપ છે એ રેડી થાય છે ત્યાં સુધીમાં આપણે બર્ગર વિધાઉટ બ્રેડ, મતલબ બ્રેડનો ઉપયોગ કર્યા વગર હોમમેડ બર્ગર બનાવેલું છે એનો એક રિકેપ જોઈ લઈએ. નાનકડો કમથો એવો. લુક એટ ધીસ ગાઈઝ, આ મારું હોમમેડ બર્ગર, જેમાં બ્રેડનો આપણે મેંદાનો કોઈ બી વસ્તુનો યુઝ નથી કરેલો, છતાં પણ હોમમેડ બર્ગર મારું કેટલું સરસ લુક આપે છે. જુઓ તમે, એકદમ ઇઝી ટ્રીક સાથે ઘરે ફટાફટ બની જશે અને સાથે સાથે એટલું ટેસ્ટી લાગશે. બાળકો અથવા મોટા કોઈ પણને તમે જ્યારે આ ટેસ્ટ કરાવશો ને ત્યારે એવું કહેશે કે હવે આજથી મેંદાની અથવા રેડીમેડ બ્રેડ બર્ગરની લેવાની કોઈ રિક્વાયરમેન્ટ જ નહીં આવે. માટે આ હોમમેડ બર્ગરની રેસીપી ફૂલ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જરૂરથી ચેક કરજો. હવે આપણા બધા જે ચોકલેટ કપ છે એ બનીને રેડી થઈ ગયા છે. બધા ચોકલેટ કપ સેમ આ જ રીતે મેં તમને એક પ્રોસેસ બતાવી એવી રીતે બધા ચોકલેટથી આખા મેં કવર કરીને રેડી કરી લીધા છે. હવે આને હું 10 થી 15 મિનિટ માટે ડીપ ફ્રીઝની અંદર ફ્રીઝરમાં સેટ થવા માટે મૂકી દઈશ. મારા બધા જ ચોકલેટના કપ છે એ એકદમ પરફેક્ટ રેડી છે. હવે એને ચાકુની મદદથી આ રીતે જે બહારનું એનું જે આપણો પેપર કપ છે એને આ રીતે સ્લાઇટલી કટ લગાવીને આખા કપને રિમૂવ કરી લેશું. હવે બધા જેટલા પણ પેપર કપમાં યુઝ કરીને બનાવેલા છે એ બધાને આ રીતે આપણે રિમૂવ કરી લેશું. જુઓ તમે, બધા મેં રિમૂવ કરીને રેડી કરી લીધા છે. કેટલો સરસ લુક આવે છે.
હવે એને આપણે થોડી વાર સાઈડ પર રાખી દેશું અને હવે આખો જે મારો મેં પ્લાન્ટ બનાવેલો છે, જે આખો પોટ રેડી કરેલો છે ચોકલેટ પોટ, તો એ પોટને પ્લાન્ટનો લુક આપવા માટે હજી ઉપર આપણે સોઇલ મતલબ માટી આપણે જેવું લુક આપવા માટે હજી થોડું વધારે એને ક્રિએટિવ કરવા માટે મેં અત્યારે ઓરિયો બિસ્કિટનો યુઝ કરું છું. ઓરિયો બિસ્કિટ લઈ અને એના વચ્ચેથી ક્રીમ છે એ બધું રિમૂવ કરી નાખશું અને આ જે ઓરિયો બિસ્કિટ છે એ બધાને ફાઇન પાવડર બનાવી લેશું. એકદમ સરસ ફાઇન મેં આનો પાવડર બનાવી લીધો છે, જોઈ લો તમે. બટ હવે લાસ્ટ બટ નોટ લીસ્ટ, હવે મારે જે મારો કપ છે એ પરફેક્ટ રેડી કરવાનો છે. તો એના માટે બધા કપને પહેલાં આપણે લઈ લેશું. હવે એની અંદર મેઇન જે અંદર સ્ટફિંગ આપણે ફિલ કરશું એ હશે મારું ચોકલેટ આઈસ્ક્રીમ, જે પણ હોમમેડ છે, ઘરની બનાવેલી ચોકલેટ આઈસ્ક્રીમ છે. જો તમારે શીખવું હોય કે કઈ રીતે ઘરે આટલી સોફ્ટ, જો તમે લુક જોવાનો, હું એને સ્પૂનથી જ્યારે અલગ કરું છું, સ્પૂન એની જ્યારે હું આઈસ્ક્રીમમાંથી અલગ કરું છું ત્યારે તમે જુઓ કેટલી સોફ્ટ છે, તમે જોઈ શકો છો. આ એટલી બધી સોફ્ટ ચોકલેટ આઈસ્ક્રીમ તમે પણ ઘરે ઇઝીલી બનાવી શકશો. તો મને કમેન્ટ જરૂરથી કરો કે મારે પણ આ ચોકલેટ આઈસ્ક્રીમ ઘરે બનાવી છે, તો હું તમારી સાથે એ રેસીપી પણ જરૂર શેર કરીશ. હવે આ બધા કપની અંદર મારી હું ચોકલેટ આઈસ્ક્રીમ ફિલ કરી લઈશ. એન્ડ હવે બધા કપની અંદર મેં આઈસ્ક્રીમ ફિલ કરી લીધી છે. તો હવે આપણે એને ફાઇનલ લુક પણ આપી દઈએ. એની ઉપર જે મેં બિસ્કિટનો જે પાવડર કરીને રેડી કરેલો છે એનાથી બધા કપને ડેકોરેટ કરશું. એન્ડ લાસ્ટમાં હવે એને પ્રોપર પ્લાન્ટ લુક દેવા માટે એની ઉપર હું તુલસીના પાન, હું અત્યારે તુલસીના પાનથી એને ડેકોરેટ કરું છું. તમે જે પણ પ્લાન્ટ, જે પણ ફ્લાવર એની પરથી ડેકોરેટ કરવા માંગતા હોય તમે કરી શકો છો, અથવા કોઈ બી ફ્રૂટથી પણ ડેકોરેટ કરી શકો છો. મેં અત્યારે એક તમને સ્ટ્રોબેરી પણ ડેકોરેટ કરીને બતાવેલું છે. તો રેડી છે મારું ક્રન્ચી પ્લસ સોફ્ટ એન્ડ કર્ડ ચોકલેટ પ્લાન્ટ ડેઝર્ટ, ચોકલેટ પોટ ડેઝર્ટ, તમે કોઈ પણ નામથી એને બોલાવી શકો છો. ફરી મળીશું આવી જ એક અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો ફ્રેન્ડ્સ. મહાદેવર ટુ ઓલ.